આરસીસી ભરૂચ દ્વારા કરાઓકે ગાયકી પર એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ પ્રોજેક્ટ ચેરમેન જગદીશ શેડાવાલાએ આવેલ વક્તા અલયભાઈ મોદીનો પરિચય આપ્યો હતો। ત્યારબાદ અલયભાઈએ ખૂબ સરળ ભાષામાં પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે કરાઓકેના ઉદ્ભવ સ્થાનથી લઈને સંગીતના લયબંધ ગીતો ગાતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે વિશે સૌ આરસીસી સભ્યોને બારીકાઈથી સમજાવ્યું હતું। ત્યારબાદ સૌ સભ્યોની ફરમાઈશ પર સુંદર મજાના ગીતો પણ સંભળાવ્યા હતા। પ્રેસિડેન્ટ જાનવી દર્શનના હસ્તે અલયભાઈને સન્માનપત્ર અને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરાયા હતા। પ્રોજેક્ટ ચેરમેન જગદીશ શેડાલા અને પ્રોજેક્ટ ડાયરેક્ટર દર્શન ભટ્ટ દ્વારા સમગ્ર પ્રોજેક્ટનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું। અંતમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર દર્શન ભટ્ટે અતિથિ અલયભાઈનું તથા સૌ આરસીસી પરિવારના સભ્યોનો આભાર માન્યો હતો। મંદ પવનની શરૂઆત થાય લગભગ 5:30-6 વાગે, એકદમ ઉકળાટ હોય, બપોરે એકદમ ઉકળાટ હોય, 5:30-6 વાગે એટલે પહેલો પવન આમ ઠંડો શરૂ થાય અને પછી બાજુમાં જો આંબાવાડી હોય તો આંબાવાડિયામાંથી એવો અવાજ આવે અને એ એકદમ કર્ણપ્રિય લાગે। એ 5:30-6 વાગે છે યમન કલ્યાણ રાગ કહેવાય અને જે પણ આપણને એને કોઈલને થોડી ખબર છે યમન કલ્યાણ છે, એ તો આપણે સોચ્યું કે આ યમન કલ્યાણ ને એ જે કરે છે સાંજે એ પછી આપણે કરીએ છીએ અને એને આપણે યમન કલ્યાણ કહીએ છીએ। તો હવે રિધમ ક્યાં છે? તો રિધમ એ છે બધી વસ્તુ જ્યારે રાગ બનતો હોય યમન તો એમાં રિધમ ક્યાં આવી? તો પહેલી વસ્તુ છે કે સાંજનો સમય, સાંજના સમયની અંદર જે સંધ્યાકાળ થાય અને જે વાતાવરણ બને અને પછી પવનનો લહેરકો અને આંબાવાડીમાં જે પાંદડા હલે એ તાલ છે, પાંદડા હલે ને આંબાવાડીમાં છ અને પવનનો સૂર આવે એ બધો અને ત્યારે રાગ છેડાય તો જે સાંભળે તો એ તો તમે એવું વિચારતો હોય કે આવું એટલે આ બિલકુલ ખાલી કોઈલને તમે અત્યારે કોઈલનો અવાજ સાંભળો તમને એ ઝંઝણાટી નહીં આવે, તો એ જે અવાજની જે ઝંઝણાટી થાય છે એ જે વાતાવરણ બન્યું ને એ વાતાવરણને રિધમ કહેવાય। એટલે જ્યારે પણ તમે કોઈ ગીત ગાઓ, હવે આપણે કરાઓકે પર તરફ જઈએ